ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ અને વોઇસ ઓફ નર્મદાના સંયુક્ત ઉપક્રમે રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી સપ્તાહ કાર્યક્રમ હેઠળ માતૃભાષા મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી, જેમાં રાજપીપળા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર મહેશ આહિર, જાણીતા સાહિત્યકાર વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો દિનેશ પ્રજાપતિ, સોનલ ચૌધરી, મોનાબેન વસાવા, ચેતન પટેલ તથા બે મુખ્ય વક્તાઓ નમિતાબેન મકવાણા, સાહિત્યકાર અને પ્રાચાર્ય, રાણીપરા પ્રાથમિક શાળા તથા દિગ્વિજયસિંહ રાઠોડ, જય અંબે સ્કૂલના વક્તાઓએ મળી માતૃભાષા મને ગુજરાતી એ વિષય ઉપર વ્યાખ્યાન યોજી માતૃભાષાનું ગૌરવગાન કરાયું હતું, જેમાં ગુજરાતી ભાષામાં વાણી વ્યવહારમાં વપરાતા વધુ પડતા અંગ્રેજી શબ્દો પ્રયોગ ન કરવા ઉપરાંત ઓછા અંગ્રેજીના આધિપત્યમાં ભૂલાતા જતા ગુજરાતી શબ્દ પ્રયોગો વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવી તેનો વ્યવહારમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. એ ઉપરાંત માતૃભાષાનો ઇતિહાસ જણાવી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે માતૃભાષા અંગેની સામૂહિક પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ લીધી હતી, તેમજ મારી માતૃભાષામાં હસ્તાક્ષર અભિયાન હેઠળ તમામ વિદ્યાર્થીઓએ માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાનો વિડીયો સંદેશો પણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરાયો હતો. ગુજરાતી ભાષા કેટલી મહત્વની છે, આપણી માતૃભાષા છે, જે આપણે માને ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી આપણે માતૃભાષામાં જ આપણી માતૃભાષા જ આપણને સૌ પ્રથમ આવડે છે, જે પ્રત્યે અમને દીપક જગતાપ સાહેબ, નમિતાબેન, દિગ્વિજય સર, ચેતન સર અને મહેશ સરે ખૂબ સારું એવું પ્રોત્સાહન આપ્યું. માતૃભાષા વિશે અમને ખૂબ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું, જે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ હવે હું પ્રતિજ્ઞા લીધી છે કે આજ પછી હું માતૃભાષામાં જ વાત કરીશ અને બધા શિક્ષકગણ તેમજ મિત્રો સાથે પણ માતૃભાષામાં જ વાત કરીશ. એનું ગૌરવ જણાવ્યું, ગુજરાતી ભાષાનો ઇતિહાસ કીધો છે અને એવા નવા જેવા શબ્દો કીધા છે જેનો અમે રોજ ઉપયોગ કરીએ છીએ, જે અંગ્રેજીમાં છે અને એનો ગુજરાતીમાં અમને અર્થ જણાવ્યો છે. એને બદલે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આજે અમારી શપથ લેવાઈ છે કે આજથી અમે જે બી એમ કંઈક કરીશું તેને ગુજરાતી ભાષાના આગળ રાખીને કરીશું, એ ગુજરાતી ભાષાને મહત્વ આપીશું અને બને તેટલો ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીશું. તેથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા કવિઓ, લેખકો અને વક્તાઓએ ખૂબ ગુજરાતી માતૃભાષાનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યું, તેમજ વિદ્યાર્થીઓને પણ ખૂબ જ આનંદ થયો કે ઘણા એવા આપણા રોજિંદા જીવનની અંદર આપણે જે અંગ્રેજી શબ્દો બોલતા હોઈએ છીએ અને આપણા ગુજરાતી જે મૂળભૂત શબ્દો છે એમનું ખરેખર આપણને જે જાણ નથી એવા ઘણા બધા શબ્દોનો પરિચય કરાયો. એ બદલ હું સમગ્ર જે આયોજકો છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.